અમરેલી જિલ્લાના જાફરાબાદમાં રાજુલા પ્રાંત કલેક્ટરના અધ્યક્ષસ્થાને મતદાર સુધારણા અંતર્ગત દરેક સમાજના આગેવાનો સાથે બેઠક મળી। જાફરાબાદમાં પ્રાંત અધિકારી સાહેબ શ્રી રાજુલા ડોક્ટર મેહુલ બરાસરાના અધ્યક્ષસ્થાને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જાફરાબાદ મામલતદાર તેમજ નાયબ મામલતદાર તેમજ તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન, અમરેલી જિલ્લાના યુવા ભાજપ પ્રમુખ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ તેમજ શહેર ભાજપ પ્રમુખ સહિત ગ્રામ્ય વિસ્તારના રાજકીય આગેવાનો તેમજ વિવિધ સમાજના અગ્રણી અને પ્રમુખો સાથે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે માર્ગદર્શન તેમજ મુશ્કેલી નિવારણ માટે બેઠકનું આયોજન કરેલ હતું। તેમજ આ કામગીરી માટે તમામ ઉપસ્થિત આગેવાનોને જરૂરી મદદરૂપ થવા અને લોકોને જાગૃત કરવા આહવાન કરવામાં આવેલ હતું। જાફરાબાદ ખાતે પ્રાંત કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં પ્રાંત કલેક્ટર બરાસરા દ્વારા તમામ સમાજના આગેવાનોને જણાવવામાં આવ્યું કે જાફરાબાદ મામલતદાર કચેરી ખાતે આવતા શનિ અને રવિ 2 દિવસ મતદાર સુધારણા કાર્યક્રમ કેમ્પનું આયોજન કરવામાં આવશે, જેથી કરી જે લોકોને મતદાર સુધારણા કાર્યક્રમમાં વિગતો અધૂરી છે, જેઓના ફોર્મ હજી સુધી BLO સુધી નથી પહોંચ્યા, તેઓને વધુ સરળતાથી અને સહેલાઈથી કામ થઈ શકે। રિપોર્ટર કાળુસા કનોજિયા, જાફરાબાદ, અમરેલી। ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કાર્યક્રમ શરૂમાં છે। આ બાબતે જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમરેલીના માર્ગદર્શન હેઠળ શનિવાર અને રવિવારના રોજ મામલતદાર કચેરી જાફરાબાદ ખાતે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। આ કેમ્પમાં જે મતદારોને કોરા એન્યુમરેશન ફોર્મ નથી મળેલા અથવા તો એન્યુમરેશન ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી પડે છે, 2002ની મતદાર યાદીની વિગતો શોધવામાં મુશ્કેલી પડે છે, અથવા તો જેમને ફોર્મ આપી દીધેલા છે પરંતુ કોઈ આધાર પુરાવા જમા કરાવવાના બાકી છે, તો તેઓ તેમના BLOનો તો સંપર્ક કરી શકે છે। સાથે સાથે શનિવારે અને રવિવારે મામલતદાર કચેરી ખાતેના કેમ્પમાં પણ બપોરે 12 થી સાંજના 5 વાગ્યા સુધી શનિવારે તથા રવિવારે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી આવીને જે કોઈ મદદ જોતી હોય એ મેળવી શકે છે। દરેક નાગરિકને અપીલ છે કે જેઓ હાલની મતદાર યાદીમાં જેમનું નામ ચાલુમાં છે અને એમને જો એન્યુમરેશન ફોર્મ જમા કરાવવાનું બાકી હોય તો આ તકનો જરૂરથી લાભ લે અને આપણી મતદાર યાદી શુદ્ધ બને એ માટે તંત્રને જરૂરી સહકાર આપે।